गाइस गुड मॉर्निंग वेलकम बैक टू माय न्यूअर व्लॉग आई होप કે ચલો ઠીક ઓકે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે સવારના 10 વાગી ગયા છે અને ગાઈસ કાલ મેં વ્લોગમાં એમ કીધું હતું કે કાલથી આપણે છે ને રોજે 9 વાગે વ્લોગ મૂકી દેવું સવારે તો ગાઈસ કાલના વ્લોગમાં લોચો લાગી ગયો કારણ કે રિસીવને છે ને આ લોકોએ ખાલી શોર્ટ્સ પહેરાવ્યા હોય એના ગોઠણ ને એવું નીચેનું દેખાય ને તો યુટ્યુબ વાળા છે ને એલ્ગોરિધમમાં પકડી લઈને વિડીયો છે ને રિજેક્ટ કરી નાખે એટલે હવે આજે આ લોકોને કહી દઉં જ્યારે પણ તમે રિસીવને પહેરાવો તો આખી પેન્ટ જ પહેરાવજો કે લેંગી પહેરાવજો હાફ નહીં પહેરાવતા ચાલો એની સાથે આજનો વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ કાલથી 9 વાગે વ્લોગ રેગ્યુલર આવવા મળશે સાંજે જ એડિટ કરીને હું મૂકી દે અને આ બાજુ જો આપણે આવી ગયા છીએ ક્યાં રૂમમાં અને રિસીવભાઈ જો રેડી થઈ ગયા છે અરે વાહ વાહ રિસીવને અત્યારે છે ને એક જ બોલતા આવડે મામ 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 મામા ઓ રિસીવનું કામકાજ છે ને બહુ ઊંધું છે નાઈન છે ને તરત હુઈ જવાનું એ રિસીવ નાઈન કપડાં પહેરીને તરત હુઈ જવાનું હા અત્યારમાં સવારે ઉઠે ને અત્યારે પાછો હુઈ જાય પછી બપોર કેળે એકવાર હુવે અને પછી સાંજે નથી તો સાંજે જલ્દી 10 વાગ્યામાં એને હુવું હોય તો ચાલો મમ્મી છે ને આ બાજુ લસણ ફોલવા બેસી ગયા છે તો મમ્મીને પૂછવી કે શું બનાવવાનું છે મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શું બનાવવાનું છે તો તમે શાક કેનું છે આજે દૂધી દાળનું શાક બનાવવાનું છે એટલે લસણ ફોલે છે મમ્મી ચાલો મમ્મી સવાર બપોરની તૈયારી કરે છે ને આપણે જે સવારનું જમવાનું બાકી છે તો જોઈ સવારના જમવામાં હું આપણે લઈ છે ને નાસ્તો કરવા બેસી ગયો નાસ્તામાં છે ને ફરસી પૂરી લઈ લીધી છે અને ફરસી પૂરી કહેવાય અને મેંદાની પૂરી કહેવાય સાથે ભાખરી છે તો આ બે હોય તો આમાંથી સૌથી પહેલાં તમે શું ખાવ કોમેન્ટમાં કહેજો મેં તો છે ને ફરસી પૂરી ખાધી હતી ચા લઈ લીધો છે જો આવો નાસ્તો સવારમાં મળે ને એટલે નાસ્તો કરવાની મજા જ આવી જાય ચાલો બધા નાસ્તો કરવા મજાનો નાસ્તો કરી લીધો છે ને સોનલ જો લસણ ફોલતી ફોલતી ફોન હાથમાં લઈ લીધો કેમ ફોન હાથમાં લઈ લીધો એમ નહીં તમારે કઈ કામના મેસેજ ન આવે બરોબર તો તમે જોતા શું હશો ફોનમાં રીલ્સ જોવી કે હવારમાં શું નવીન છે કોની ત્યાં શું થયું છે એમ તો એવું છે ગાઈઝ અને આ બાજુ જો લસણ ફોલવા બેઠી હતી પણ લસણ કેમ ફોલ્યું નવરા થઈ ગયા એટલે હવે જે 10:30 થયા છે એટલે હવે ઘડીક રહીને કરું 10-15 મિનિટ ઘડીક આરામ કરી લઈએ તો ગાઈઝ આરામ કરવાનો જરૂરી છે ચાલો બીજું ઈ કે નાસ્તો કરી લીધો છે ને હવે છે ને થોડું ઘણું ઓફિસનું કામ છે ને બધું ફિનિશ કરીએ પછી તમને મળીશ બપોરે જમવા વાગી ગયા છે બપોરના 1 અને જો જમવા બેઠા છે જમવામાં રોટલી છે દૂધી દાળનું શાક છે ને ખારા ખારા ભૂંગળા છે આ ભૂંગળા કોને ખબર બહુ ખારા ઓલા રેતીમાં સેકેન્ડ તો એટલા બધા ખારા ન હોવા જોઈએ બધા એમ કે ખારું બહુ ઓછું ખવાય તો કહેજો કે રેતીમાં શેકેલા જે ભૂંગળા છે નડે કે ન નડે બાકી જો મોહનથાળ હતો ને એવા એક બોક્સ રહ્યું છે આ બાજુ મમ્મી બેહી ગયા છે શું છે મમ્મી જમવા બેઠા ભૂંગળા કેમ એટલા ખારા આવે એવું છે રેતી દરિયાની રેતી હોય એટલે ખારી હોય હા ન ભાવે તોય નાના છોકરાને કેમ ભાવતા છે તો એટલી બધી થેલી કેમ લઈ લીધી ત્યાં ઘરના છે એમ ને ઘરના હતા તોય ઓલા એ નહીં હવે મમ્મી તમને ખબર છે નવું નીકળ્યું છે એક એવું મશીન આવે એમાં એને એર એવું કાંઈક કહેવાય ધાણી ફૂટે બધું ગમે બનાવવું હોય ને તો બને બટેકાની ચિપ્સ બનાવીને તો તળવાનું નહીં એમાં ગોઠવી મશીન નંબર દબાઈ ગયો ને એટલે શેકાઈ જાય ખબર છે એવું મશીન આવે એવું લઈ લેવાય તો તેલ વાળું ન તળવું હોય ને તો ગાયજી મશીનનું નામ ભૂલાઈ ગયું કાંઈક એવું કાંઈક કહેવાય તમને લોકોને ખબર હોય તો કોમેન્ટમાં કહેજો કયું મશીન ઓંઢાના છે ને 5 વાગી ગયા છે જો ઘરે આવ્યા ને તો આ બધું આપણે આટલું ચા થઈ ગયો છે રેડી ચા અને મેંદાની પૂરી ખાઈ લઈ શું કેવું તારું અને આ બાજુ કાંઈક બનાવ્યું છે આને શું છે તો સોળા ફળી બનાવી છે એ ક્યાં મૂકી છે તો અહીંયા હારો મૂકીને તો સોળા ફળી ખાય તો એવું છે ગાઈસ ગાંઠિયા આ વખતે છે ને એટલા બધા હારા બન્યા ન હોય ને એવું નથી લાગતું ને પેલા જેવા બન્યા હોય એવું શું વાંધો આવ્યો ઢીલા બન્યા અને વણેલા ગાંઠિયા કે ઓલા ગાંઠિયા ફાફડા ફાફડી બનાવો ને બધું લોટ ઉપર હોય લોટ સારો હોય ને તો ગાંઠિયા ને એવું સારું બને અને મમ્મી દેખાતા નથી દર વખતે પેકિંગમાં લાવે ગાંઠિયાનો અને આજકાલ ઈ લોકો એમને છૂટક આપી દીધો છૂટક આપી કે અમે આમાંથી ને પેકિંગ કરવી છે એમ કરી દીધો તો કોને ખબર એટલે મને એમ છે ને પેકિંગ વાળા થઈ જાય છે ને તો એને એમ કીધું કે લઈ જાય ને બધા એમ તો એવું છે
મોળા નહીં, ઓલા જેવા ઓલા નથી પેલા બન્યા. એવા નથી બન્યા. તો આ બાજુ જો ભાઈ વહી ગયા છે નાસ્તો કરવા માટે. નાસ્તામાં લઈ લીધી છે સોળા ફળી. સોળા ફળી હેની યારે મજા આવે ખબર છે? લીલી ચટણી હોવી જોઈએ. એ ચટણી હેની બનાવતા છે? કઢી ન હોય, લીલી ચટણી જ હોય છે આજે પગે. કઢીમાં તો આપને ન મજા આવે. આની યારે લીલી ચટણી હોય તો સોળા ફળી ખાવાની મોજ પડી જાય. તો ચાલો હવે નાસ્તો ભાગવામાં થઈ ગયા છે સાંજના 7 અને અત્યારે થોડું કામ હતું ને તો બહાર ગયો તો. એમ તો વરસાદનું છે ને સવારમાંથી છે ને ભાઈ રેડ એલર્ટ આપ્યું હતું, પણ આખો દી કાંઈ આવ્યો નહીં. અત્યારે જેવો બહાર ગયો ને એવો વરસાદ ધબધબાટી બોલવા મળ્યો. તો અત્યારે સુરતમાં સારો વરસાદ આવે છે. પણ ઘરે આવ્યો ને તો મેં જોયું આ બાજુ છે ને સોનલ છે ને એ દીવાબત્તી કરતી હતી. જો રિશિવને શીખવાડે છે કઈ રીતના જે કરવાનું. રિશિવ કઈ રીતના જે કરવાનું? એમ કરવાનું, એમ નહીં. પગે કેમ લાગવાનું? આમ કરીને પછી આમ કરીને આમ હાથ આમ વાળવાનો. કરો અડી નો જાય દીવે. એમને ઓલું કરવું છે. હે કરવું છે, શું કરવું છે? અડવું છે. જો રિશિવભાઈ ને અત્યારથી છે ને જે કરવાની પ્રેક્ટિસ પડે. નવી ટિંકોરી લીધી લાગે. ક્યારે લીધી? ઘણો ટાઈમ થઈ ગયો. તો મને કેમ ખબર નથી? લાઈ તો જોવા જ ટિંકોરી ગાઈઝ નવી ટિંકોરી લીધી. બહુ મસ્ત ફાઇન છે. પેલા નાની આવતી, હવે આ થોડીક મોટા નરસાવાળી આવે છે. જો અંદર હનુમાન દાદાની ગદા છે. પેલા આવી ગદા આવતી હનુમાન દાદાની. જો મસ્ત વાગે છે. ને રિશિવભાઈ અહીંયા જોવે છે. રિશિ ટંકોરી વગાડો. રિશિવે તોડી નાખી હતી એક, હે ને? ઈ કેટલી મજબૂત તોડ નાખી. હા, આ તો ઈ ઘડીકમાં તોડી નાખશે. વાહ વાહ એમ બતાવી જ નથી. વાહ વાહ. જોઈએ. રિશિ અરે રિશિ તો ટંકોરી વગાડે છે અને દીવાબત્તી કરે છે. સાંજના 7:30 થઈ ગયા છે ને આ બાજુ છે ને રસોઈ થઈ ગઈ છે રેડી. આપણે તો જો કે જમી લીધું છે, પણ જમવામાં હું હતું ને બતાવી દઉં. આજે શાહ ભાખરી હતી. કેમ મમ્મી આજે શાહ ભાખરી બનાવી નાખી? એવું નહોતું. મારો પ્લાન હું હતો ખબર, આ ઢોસા ખાવા જવાનો હતો, પણ મારે 6 વાગે કામ આવ્યું એટલે બહાર વહી ગયો, એટલે એ પ્લાન કેન્સલ થઈ ગયો. તો આને જો કાલે શું કહેવાય તળેલી ભાખરી ખાધી હતી ને આજે તળેલી ભાખરી ખાધી. કેમ હમણાં રોજ તળેલી ભાખરી ખાશો? થોડુંક તળેલી હોય તો મજા આવે ખાવાની. આદી ભાવથી બંધ થઈ ગઈ. ચા મને ઓછો ભાવ ને થોડી તળેલી હોય ને તો ખવાઈ જાય. એને જો ચા થોડો કેવો જોઈએ, બાકી અમારે બીજા બધાને ચા વધારે જોઈએ. એમ મી તો માર્કેટમાં ગયા હતા લાવ્યા શું તમે? મકાઈ લેતા હોત તો સાંજે મકાઈનો સેવડો કરત. અને મને એમ હતું કે આજ છે ને ઓલી બપોરે મેં સોનલને એક સેન્ડવીચ બતાવી હતી. મને એમ કે એ બનાવવાની છે, ખબર છે? હા ભાઈ હા. કેમ એમાં કઈ વાર ન લાગે? બધા નીચે તમે ઉતરી જાવ તો તમે શું ખાવું તે મને કઈ ગયા હતા. હા કઈ નહોતો કે, પણ એમ નહીં, મને એમ હતું કે એ બનાવી. એમ કેવી હતી તે જોઈ હતી? કઈ રીતના બનાવવાની આવે? ચણાના લોટની બને. ચણાના લોટની. મેન એમાં શું છે ઓલું જે આમ ફેરવવાનું આવે ને એ નથી આપણી પાસે. એ મશીન લેવું પડે. નથી ને મમ્મી આપણી પાસે. ઓલું સેન્ડવીચ નું સોરસ આવે ઓલું પેલા હાડું હતું સુલા ઉપર સેટ એ નથી ને આપણી પાસે. એ હોય ને તો બની જાય. જો રિસીવે ટીવી છે ને હાથે બંધ કરી દીધી તો ચાલુ કરી દીધું ને હવે જો બધું ઘા કરવા મળ્યું. ઓય આમું જો તો શું કરશો? હાલ કરી દો, હાલ અહીં બેસી જા. થઈ ગયા જમીને મસ્ત મજાના ફ્રી થઈ ગયા ને બેસી ગયા છીએ. તો મમ્મીને પૂછ્યું આ વખતે ગાંઠિયા કેમ ચેન્જ થઈ ગયા? એ કઈ ખબર ન પડી. હે મમ્મી? લોટ ફેર થઈ ગયો ને એટલે થઈ જાય તો સોનલ તો એમ કહેતી દુકાન વાળા એમાંથી જ લોટ આપ્યો તો એમ. ના હું બીજી દુકાને જ પહેલા લાવતી હતી. 2 જેવ બનાવી ત્યારે આલખર અલગ દુકાને જ લાવી. તો તમને એવું લાગે પેકિંગ નહોતું આપ્યું, સૂટામાંથી તો આપ્યું. પેકિંગ વાળો જ લવાય એવું થયું ને હવે બનાવો હોય તી. ગાઈઝ આ વખતે છે ને લોટમાં છે ને અટવાઈ ગયા એટલે છે ને કડકડિયાનો ત્યાં ઢીલા રહ્યા અને ઉતાવળમાં કાઢી લીધા છે એવું છે. હોય એમ ખરું કોને ખબર. ગાંઠિયા બરોબર થયા નહીં. અને બીજું એ કે તમારું શું કેવું, રિસીવ ડાબોડી થાય કે જમોણી? દાબો થાય એવું લાગે. કેમ? બધું દાબા હાથે પકડે. હમણાં બેટ તો જમણા હાથે પકડતો હતો. એમ 2 હાથે પકડે છે, કાંઈ નક્કી તો નથી. ગાઈઝ તમે લોકો કોમેન્ટમાં કહેજો કે રિસીવનું તમે જોયું હોય થોડું ઘણું તો તમને શું લાગે છે, ડાબોડી થાય કે જમોણી થાય? મમ્મીનું કેવું એમ છે ડાબોડી થાય, સોનલનું કેવું એમ છે ડાબોડી થાય. ઓલા પણ ઊભો એનું ધ્યાન અહીંયા છે અને એને જાવું છે બહાર. એનું કામકાજ કેવું છે, 2 બાજુ ધ્યાન રાખે. તો લઈ જા. હાલ રિસીવ હાલ આટો મારતા આવ્યો. હાલો ગાડીમાં હાલો. ચાલો ગાઈઝ રિસીવને અને સોનલને બેયને કાંટો મરાવતા આવી ગાડીમાં, પછી પાછા આવીને કન્ટિન્યુ કરીએ. આટો મારવાનો પ્લાન કેન્સલ થઈ ગયો કેમ કે બહાર છે ને ઝરમર જફરાટ ચાલુ થઈ ગઈ છે. વરસાદ સુરતમાં આજ રેડ એલાઉટ હતો, આવતોય નથી ને જાતોય નથી, ખાલી ઝરમર આવે છે. અહીંયા છે ને
કોને ખબર, હું હમણાં ઓલો ફેરવવાનું રેસી વાટું લાવ્યા હતા ને એ મેં કપાળે ચોંટાડ્યું હતું, ત્યાં ડાઘો પડી ગયો. અત્યારે મને ખબર પડી કે હેનો ડાઘો પડી ગયો. આમાં કઈ પોપટી કલરનું જ છે નહીં, તોય ડાઘો પડી ગયો. એવું કેમ હશે? લોહી જામ થઈ ગયું છે. તો આમ ચોંટાડ્યું હતું અને રેસી આમ ફેરવતો હતો એટલે ચામડી બધી આમ તેમ થતી હોય એટલે લોહી મરી ગયું છે એવું લાગે છે. કાલ લગાવ્યું હતું પણ કાલ કઈ ધ્યાન ગયું નહીં. આજ વિડીયો એડિટ કરતો હતો ને ત્યારે જોયું ને તો એવું થઈ ગયું હતું. અને જો ઘરમાં ઘોડો છે, સ્વિંગ કાર છે, લાડ બધા રમોકડા છે. રિશિવભાઈને રમોકડેથી નથી રમવું, હેનથી રમવું છે ને બતાવું. જો અહીંયા બેહી ગયો છે, હેનથી રમવું છે અને આ સકડી ઊંચી કરે છે તો અહીંયા બેહી ગયો છે ને દાદરાની જે બધી સકડીયું છે ને એનથી રમવું છે. ઘરમાં ઠાંકલા આવે છે. તારું કેવું, ડાબોડી થાય કે જમોણી? બધું તો ડાબા હાથે પકડે છે અત્યારે. સોનલ એમ કહે છે બધું ડાબા હાથે પકડે, પણ જો જમણા હાથે અત્યારે જમણો હાથ છે. લે પછી મોટો થાય પછી ખબર પડે. ગાઈઝ ખાતા શીખે ને પછી ખબર પડે ક્યાં હાથે ખાય છે. એ પ્રમાણે ખબર પડે કે ડાબોડી થાય કે જમોણી. અત્યારે બેઠા બેઠા એવો વિચાર આવ્યો કે રિશિવ ડાબોડી થાય જમોણી એને અમની. હા એ તો એમ જ હોય ને, એને ખાવું ને એને આ બધું કરવું આપણે. હા તો ચાલો હવે વરસાદ રહી જાય તો આ લોકોને આટો મરવા જઈને છે ને અત્યારે નીચે લઈને આવી ગયો. બહાર એક આટો માર્યો ને અડધે લગી ગયા ને તો સફરાટ ચાલુ થઈ ગઈ. પાછા ઘરે લઈને આવી ગયા. અને જો દાદાના છે ને સસમા હારે રમે. તમારું પપ્પા શું કેવું, આ ડાબોડી થાય કે જમોણી થાય? દાબોડી થાય. ડાબોડી થાય એમ કે છે. તો તારું શું કેવું, ડાબોડી થાય કે જમોણી? હે ખબર તો કેમ ખબર? પણ બધા એમ કે છે કે જે હાથે વધારે બળ કરે ને એ થાય એમ. તો અત્યારે તો બે હાથનો ઉપયોગ કરે છે પણ કઈ ખબર નથી પડતી. તો એવું ન હોય, ઘણા પેલા ડાબા હાથે ખાતા હોય ઘણા, ખબર છે? પછી ધીમે ધીમે ટેવ પડે, ઘણા જમણા હાથે ખાવા મળે છે. એવું છે. હજી રિસીવ ડાબોડી થાય તો મારી હેડનો થાય. હા તો તારી હેડનો થાય, કર જમોણી થાય. રિસીવ રામ 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 કરો પપ્પાને. રામ રામ એ રામ 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 કાકાને રામ જો રામ રામ રોજ છે ને આ રીતના અમે શીખવાડવી રામ રામ કરતા. અત્યારે પપ્પા રમે છે. ઉપર હતો ને તેને નકરું લોરો અને મમ્મી જ કર્યા રાખતો હતો. ચાલો ફરીથી પાછા આપણે ઉપર આવી ગયા અને અહીંયા જો સોનલ બેઠી છે. આ સવાલ તો મમ્મીને પૂછવાનો હતો પણ હવે સોનલને પૂછી લઈ. એવું કેમ હશે કે આપણે બહાર ફરવા જઈએ તો ત્યાં તમને જે વસ્તુ મળતી હોય ને એ તમારે ન ખાવી હોય, ઘરે જે વસ્તુ મળતી હોય ને એ તમારે ખાવી હોય? હે એટલે કે માન કે અમે કેમ આબુ ગયા હતા તો સવારમાં મેં બટેકા પૌવા મગવ્યા. બટેકા પૌવા તો અહીંયા ઘરે બનતા જ હોય. તો એની જગ્યાએ હું કાંક નવું ને ત્યાંની મગવી એક હતો ને તો મેં કીધું ભાખરી જ મારે ખાવી છે એમ. એવું કેમ હશે? રોજ તમે ભાખરી ખાવ કે નહીં? હા. તમને ભાખરી સાંભળે. આપણે સવારમાં બીજું કઈ વસ્તુ કોઈ ખાતા નથી. હા એટલે આપણે બીજી વસ્તુની ટેવ હા નથી સાંજે ખાઈ એટલે આપણે ભાખરી એટલે આપણે ખાવીને તો આપણે પેટ ન ભરાય. એટલે એમ થાય નહીં ખાધું છે એમ. નાસ્તો કર્યો હોય ને એવું જ લાગે. બીજું ઈ કે ગમે ત્યાં જાઓ તમે અને ગમે સિટીમાં જાઓ તો ત્યાં પાણીપુરી તો એમ થાય જ કે ટ્રાય કરવી છે અને કરો જ તે. અમારી ટ્રીપ એક એવી નહીં હોય કે અમે ગમે ત્યાં જઈશું ત્યાં પાણીપુરી નહીં ખાધી હોય. હે તો ત્યાંની પાણીપુરી કેવી હોય? આમ ખારાશ ઉપર હોય. નકરી આમ પાણી આખું આમ ખારું કેમ દૂધવા જેવું હોય એવું હોય. એવું કેમ હશે? પાણીમાં હાવ ફીકું ફીકું હોય અને આમ ખારું હોય. આમ ખારું હોય અને તોય ત્યાં છે ને બબ્બે પ્લેટ ઉલાળી જાય. જો માથેરાણી ગયા હતા ન્યાય ખાધી હતી, હમણાં અમે આબુ ગયા હતા ન્યાય ખાધી હતી, સિક્કિમ ગયા હતા ત્યાં ખાધી હતી. સિક્કિમ નો ખાધી, ચારધામમાં ગયા હતા. હા ચારધામમાં ગયા હતા તે ખાધી હતી. પણ સિક્કિમમાં તો એવું હતું કે અમારી હોટલ જ 4 સ્ટાર હતી ને એટલે બહારથી કઈ ખાવું પડે એમ જ નહોતું. એને બધી વસ્તુ હતી. ઘણા ખરા છે ને એ વ્લોગ જ નથી જોયા. તો ગાઈઝ જૂના વ્લોગ જોઈ આવજો. હિન્દીમાં બનાવતા પણ બહુ મજા આવશે. ચાલો આ હતું. તમને અમારી જેમ થાય છે કે નહીં બહાર જાઓ તો બહારની વસ્તુ ટ્રાય કરવાની જગ્યાએ ઘરની વસ્તુ યાદ આવે છે કે નહીં કોમેન્ટમાં કહેજો. ચાલો એની સાથે આજનો વ્લોગ છે ને અહીં એન્ડ કરું છું. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો તો લાઈક કરીને શેર કરી દેજો. કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું તો પહેલાં કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.